રંગમોરલા સુવર્ણ અને સ્વર્ણિમ નગરીમાં જીએસટી વિભાગે અમદાવાદના મુખ્ય 8 જગ્યાએ રેડ પાડી હોવાના સમાચાર છે। અનેક ગરબાની અંદર જે પાસ છે એ બ્લેકમાં પણ મળતા હોવાના સૂત્રોએ દાવો કર્યો છે। ગુજરાતના જીએસટી વિભાગે પાડી હોવાના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં જે ગરબા ચાલકો છે કે જે બેફામ રીતે ગરબાના પાસ વેચી રહ્યા હતા, જેના કોઈ ધારાધોરણ ન હતા અને મન થાય એ કિંમતના પાસ વેચાઈ રહ્યા હતા, જેની સામે ગુજરાતના અમદાવાદના અલગ અલગ જગ્યાએ જીએસટી વિભાગે લાલ આંખ કરી છે। રંગમોરલા સુવર્ણ અને સ્વર્ણિમ નગરીમાં જીએસટી વિભાગે દરોડા પાડી અને ચેકિંગ હાથ ધર્યું છે। અમદાવાદના મુખ્ય 8 જગ્યાએ રેડ પાડી હોવાના સમાચાર છે, જેમાં અનેક ગરબાની અંદર જે પાસ છે એ બ્લેકમાં પણ મળતા હોવાના સૂત્રોએ દાવો કર્યો છે। નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેતા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે, જેની સામે અમદાવાદમાં જીએસટી વિભાગે લાલ આંખ કરી અને રેડ પાડી છે। અનેક ગરબા સંચાલકોએ પાસ વેચવાની મંજૂરી લીધા વગર પાસ વેચતા હોવાના પણ જીએસટી વિભાગને સમાચાર મળ્યા હતા, જેની અંદર હાલ આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના જે ગરબા હતા ત્યાં રેડ પડી હોવાનો સૂત્રોએ મોટો દાવો કર્યો છે। આ તમામ જગ્યાએ જીએસટી વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। બેફામ વેચાતા પાસને લઈને જીએસટી વિભાગ એક્શનમાં આવ્યું છે। રંગમોરલા સુવર્ણ અને સ્વર્ણિમ નગરી નામની જે નવરાત્રિઓ હતી જ્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। 8 જેટલી જગ્યાએ રેડ પડી હોવાના સમાચાર આવ્યા છે। અનેક ગરબાની અંદર જે નિયત કરેલા ભાવ કરતા વધુ પૈસામાં પાસ વેચાતા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। જીએસટી વિભાગ છે કે જેને જે ગરબા આયોજકો છે તેની શાન ઠેકાણે લાવવાનો પ્રયત્ન કર્યો છે। જી હા, પોલીસમાંથી 2000 કે 5000ની મંજૂરી લઈ અને ગરબા કરતા જે ગરબા આયોજકો છે એ 10,000 લોકોને એસી ડોમની અંદર ભરે છે, ગ્રાઉન્ડની અંદર ભરે છે, પરંતુ ત્યાં પોલીસ બિલકુલ ચૂપ હોય છે। ફાયર વિભાગ પણ કોઈ કાર્યવાહી નથી કરતો, ટ્રાફિક પણ જામ થાય છે। જો કે આ તમામની વચ્ચે એકમાત્ર જીએસટી વિભાગ છે કે જેને જે આયોજકો છે કે જે બેફામ પૈસા લે છે, નિયત ધારાધોરણોનું પાલન નથી કરતા, એવા સમયે જીએસટી વિભાગ એકમાત્ર એવો વિભાગ છે કે જેને આયોજકોને ત્યાં દરોડા પાડી અને એમની શાન ઠેકાણે લાવવાનો પ્રયત્ન કર્યો છે। સામાન્ય રીતે આ ગરબા આયોજકો જ્યારે પરવાનગી લેતા હોય છે ત્યારે એમને પોલીસ પરવાનામાં લખવાનું હોય છે કે 2000 માણસ, 5000 માણસ કે 10,000 માણસ, પરંતુ એ પોલીસ પરવાનગીમાં લખેલા કરતા પણ 10 ગણા, 20 ગણા, 50 ગણા પાસ એ અહીં વેચવામાં આવે છે। ગ્રાઉન્ડ કેપેસિટીનું કોઈ જ ધ્યાન એ નથી રાખવામાં આવતું, પરંતુ પોલીસ એ ક્યાંક શરમ ભરી જાય છે। પરંતુ આ તમામની વચ્ચે ગરબાના નામે વેપાર કરતા ગરબા આયોજકોની શાન ઠેકાણે લાવવા જીએસટી વિભાગે તમામ જગ્યાએ રેડ પાડી અને ગરબા આયોજકોની શાન ઠેકાણે લાવી છે। ગરબા આયોજકો એવું માનતા હોય કે પોલીસ વિભાગમાં પાસ આપી દીધા છે, કોર્પોરેશનમાં પાસ આપી દીધા છે, નિયમોની એસી કી તેસી, પરંતુ આ તમામ ગરબા આયોજકોને કાયદાનું ભાન કરાવ્યું છે ગુજરાતના જીએસટી વિભાગે। હાલ સૂત્રોની માહિતી પ્રમાણે આ તમામ જગ્યાએ જીએસટી વિભાગ પહોંચી અને સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ગરબા આયોજકો ડિમાન્ડ પ્રમાણે જે ભાવ છે એ ભાવ વધારી રહ્યા છે। ક્યાંક એ પોલીસને પાસ આપીને સાચવી લેવાય છે, ક્યાંક કોર્પોરેશનને પાસ સાચવી લેવાય છે, ક્યાંક નેતાઓને પાસ આપીને સાચવી લેવાય છે, પરંતુ આ તમામની વચ્ચે જીએસટી વિભાગ છે કે જે જીએસટી વિભાગે આ તમામ ગરબા આયોજકોને તેમની જે કામ કરવાની શૈલી છે તે બતાવી દીધી છે। સહયોગી દીક્ષિત ઠકરાર આપણી સાથે જોડાયા છે। દીક્ષિત, ગરબા આયોજકો પોતાને 9 દિવસ રાજા સમજી લેતા હોય છે,
परंतु जीएसटी विभाग ने कीधु कि आप कुछ भी हो कायदे में तो रहना पड़ेगा। ઘટનાક્રમ એવો છે કે જે પ્રમાણે એક તો ફરિયાદ સૌથી વધારે આપણે પણ કોઈ પણ બહાર નીકળી તો 400-500 રૂપિયાના ઉડતા અથવા બ્લેકમાં પાસ થઈ જાય. તમે જ્યારે પરમિશન લ્યો છો ત્યારે તમારે ઘણા ધોરણ નક્કી થાય છે કે ભાઈ તમારે 500 માં 5 વેચવાનું, 700 માં વેચવાનું, 800 માં વેચવાનું. અને અત્યારે આયોજકોના કાર્યક્રમમાં કેવું થાય કે જેમ જેમ ડિમાન્ડ વધે છે તેમ તેમ પાસની આખી કિશન કિંમત જ બદલાઈ જાય છે. 500, 700, 1000 રૂપિયાનો પાસ ક્યારે 10,000, 12,000, 15,000 થઈ જાય ને તેના કોઈ નક્કી નથી, તેના કોઈ કાગળ નથી. ગ્રાહક સુરક્ષા અંતર્ગત ઘણા બધા એવા નિયમો હોય છે ગુજરાતમાં, દેશમાં, કે ભાઈ તમારે એનો ભાવ છે તે નિયત કરવાનો હોય છે. પરંતુ કોઈ પણ જાતનો કિસાન ભાવ નિયત કે રહેતો નથી. બેફામ રીતે પાસનો ભાવ છે તે અત્યારે તમને મને બંનેને ખબર છે કે કેવી ડિમાન્ડ ઊભી કરવામાં આવે છે ને ડિમાન્ડ ઊભી થયા બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે ઊભી કરવામાં આવે છે. એટલે કહી શકાય કે જે પ્રમાણેની સ્થિતિ ગરબા આયોજકોને ત્યાં હતી, જે પ્રમાણેની વાર્તા કરવામાં આવતી હતી, તે પ્રમાણે કિશન એક વાત નક્કી હતી કે એક્શન તો લેવાના છે. ક્યારે એક્શન લેવાના હતા, શું હતું? જીએસટી જાગી છે, ભલે રહીને જાગી હોય કોઈ ગમે એ કહેતા હોય, પરંતુ જીએસટી જાગી અને કાર્યવાહી શરૂ કરી દીધી છે કિશન. પરંતુ જો અત્યારે જો વાત કરવામાં આવે તો સૌથી મોટી કાર્યવાહી છે તે અત્યારે કિશન એ કહી શકાય કે તમામ ગરબા આયોજકોને ત્યાં અત્યારે એટલે કે 8 જેટલી જગ્યાએ ગરબા આયોજકોને ત્યાં અત્યારે જીએસટી વિભાગની સૌથી મોટી રેડ છે તે અત્યારે પડી છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તેનું કિશન અત્યારે નિર્માણ થયું છે. એટલે કહી શકાય કે તમામ જગ્યાએ જીએસટી સર્ચ ઓપરેશન ચાલુ છે. કિશન દીક્ષિત, જે પાસ વેચવાની પરવાનો લીધો હોય ત્યારે જ એમને નિયત ભાવ નક્કી કરવાના હોય. એટલે કિશન ઘટનાક્રમ જે છે ને કે તમે જયારે પાસ લેવા જાઓ, તમે જયારે પરમિશન લેવા જાઓ છો ત્યારે ઘણા બધા ધારા ધોરણો હોય છે. પરંતુ તમે જે શરૂઆત કરી કે ખાલી આસપાસના પોલીસ સ્ટેશનને સાચવી લેવાથી આ તમામ લોકોને એવું છે કે પોલીસ હચવાઈ જાય એટલે બધા સચવાઈ જાય, પણ એવું નથી હોતું. તમારે એવી નથી કે ભાઈ તમારે જીએસટી ના અધિકારીઓને પાસ નથી આપવાની, પણ અઢળક ફરિયાદો, બ્લેકમાં પાસ મળતા હોવાની ફરિયાદો, બેફામ ભાવ વધતા હોયની ફરિયાદો, અને આ વખતે તમે જોવો તો પ્રીમિયમ ગરબાના નામે એ પ્રમાણે પાસમાં ઘણી લૂંટ ચલાવવામાં આવી છે. પ્રીમિયમ ગરબા છે તો 12,000, પ્રીમિયમ ગરબા છે તો 15,000, પ્રીમિયમ ગરબા છે તો 18,000. એટલે કે જે પ્રમાણે એક માતાજીના આરાધ્યનો પર્વ છે અને માતાજીના આરાધ્યના પર્વને જે રીતે ધંધો બનાવી દેવાનો પ્રયાસ જે કિશન થયો હતો તેમાં કાર્યવાહી થવી નિશ્ચિત હતી. અને તેને લઈને જીએસટી વિભાગ આજે ઘણી બધી જગ્યાએ, આપણે એવું નથી કહેતા કે તમામે ગઈકાલે, આજે અને છેલ્લા ઘણા દિવસથી સિંધુ ભવન રોડ ઉપર પ્રાઇવેટ ગરબાના નામે ઇવેન્ટો થાય છે. પાસ વેચવાનો પરવાનો નથી લેતા અને 12,000ના પાસ ઇન્સ્ટાગ્રામ પરથી વેચાય છે. જીએસટી વિભાગે આવા લોકોને પણ પકડવાની જરૂર છે. બિલકુલ, હું તમને કહું કે જો આદિત્ય ગઢવીને ત્યાં આવું થતું હોય કે નથી આપણે નથી ખબર, બાકીના કોઈ પણ જગ્યાએ આવું થાય કે નથી ખબર, પરંતુ હાલ તમામને ત્યાં જીએસટી ની રેડ છે તે પડી છે. તમામ જગ્યાએ સતત લગભગ આ માર્ચ છે કિશન 4 વાગ્યાથી તમામ જગ્યાએ અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે. અને સૂત્રએ મોટો દાવો કર્યો છે કે તમામ જગ્યાએ જીએસટી ઇન્ક્વાયરી કરી રહી છે કે તમે કેટલા રૂપિયાના પાસની પરમિશન માંગી હતી, કેટલા રૂપિયામાં પાસ વેચ્યા છે, રોજ કેટલા પાસ વેચાતા હતા, ઓનલાઈન કેટલા પાસ વેચાણા છે, ઓફલાઈન કેટલા પાસ વેચાણા છે, એની કેટલી તમે આખા દસ્તાવેજી પુરાવાઓ છે તે આપ્યા છે, કેટલા પાસ 500 ની બંધારણ કરીને તમે 1000, 1500, 2000 માં બેફામ, એટલે કે જેને ખોટું કર્યું હશે કિશન તેના પર કાર્યવાહીના સંકેતો છે. બિલકુલ, આભાર દીક્ષિત ઠકરાર. તો અમદાવાદમાં નવરાત્રીના નામે ધંધો અને વેપાર કરતા જે આયોજકો છે કે જેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર વેપાર કરવાનો છે, પૈસા કમાવાનો છે અને સરકારને ચૂનો લગાડવાનો છે, એ તમામ જગ્યાએ જીએસટી વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. અને જો કોઈ ગેરકાયદેસર વસ્તુઓ સામે આવશે તો જીએસટી વિભાગે આવા લોકો સામે પગલાં પણ લેવા જોઈએ, કારણ કે માની આરાધનાના નામે લોકોને છેતરવાનો ધંધો કરતા લોકો એ કાયદામાં અને મર્યાદામાં રહેવા જરૂરી છે.